કીર્તિદાનને હું નથી પણ કીર્તિદાન જે વાક્ય બોલે છે એટલે કીર્તિદાન સાહેબને કહું છું, ચાપલુસી ને વખાણના બહુ ફરક હોય છે. અમે બી કરીએ છીએ વખાણ, નથી કરતા. કોઈ બી સમાજના કોઈ બી પક્ષના નેતાઓ અમારા સ્ટેજ ઉપર આવે તો અમે કરીએ જ છીએ વખાણ. કરવા જ જોઈએ, સારું કામ કરે છે લોકો. એક લિમિટેડ એ લોકોના કલાકારો ફિક્સ થઈ ગયા છે. તમે જેમ કીધું ઉત્તર ગુજરાતમાં તો ઉત્તર ગુજરાતના કલાકારને તમે બોલાવો ને, સૌરાષ્ટ્રના તો સૌરાષ્ટ્રના કલાકારને બોલાવો. પણ જ્યારે ઠાકોર સમાજના દરેક કલાકાર ઉપર વાત આવી અને બીજા બધા ઘણા બધા કલાકારો છે જેમને આ રીતે ત્યાં આમંત્રણ નથી મળતું, એટલા માટે પછી મારે લાઈવ થઈને કહેવું પડ્યું. અને મોદી સાહેબે કીધું, બોલ દીકરા, શું છે તારું, શું વિચારસ તું? તો મેં વખત કીધું તું એમને કે સાહેબ, હમણાં તો આ ફિલ્મ લાઈન મારી સારી ચાલી રહી છે, એટલે હમણાં તો મારો કોઈ વિચાર એવો નથી. તો એમણે પણ કીધું, બહુ સારી વાત છે, તું તારી લાઈનમાં બરાબર છે, ભવિષ્યમાં જો હોય તો કહેજ મને. કલાકારોમાં રાજનીતિ ઘૂસી ગઈ છે? સવાલ જ નહીં, તો ઘૂસી ગઈ છે ને બધી જગ્યાએ રાજનીતિ છે, ક્યાં નથી? કયો એવું નથી કે મને કોઈ પક્ષ પસંદ નથી, પક્ષ તો બધા પક્ષ સારા જ છે. અરે પૈસા માટે કેમ? તમારી રોજગારી છે, એમને તમારી રોજગારી છે, બરાબર છે. એમને મફત તો પૈસા લેવા નથી, ગઈને પૈસા લેવાના. તમે એન્ટરટેનમેન્ટ કરીને પૈસા લેશો, બીજો આવશે એન્ટરટેનમેન્ટ કરીને પૈસા લેશે. ત્યારે કોઈ પ્રોગ્રામ જોતા તમે કોઈ બી કલાકાર બોલતો તમને જ ખબર પડી જાય કે આ ચાપલુસી મેં નથી કરતા તો અમારા જેવાને કરવું પડે, સીધા માણસને આ બધું કરવું પડે કે અમારું કામ તો ગાવાનું છે ને એક્ટિંગ કરવાનું છે. હમણાં કોઈ રિપોર્ટર બોલે કે ભાઈ અચ્છા, તમારા ઠાકોર સમાજના લોકોને સરકાર પ્રોગ્રામ નથી આપતી એટલે તમે આવું પગલું ભર્યું. ત્યારે મેં કીધું કે એવું નથી. વિવાદ એટલા માટે ને, સરકાર સામે મારો કોઈ વિવાદ નથી. મારે તો સરકારને ખાલી વિનંતી કરવી છે કે આવા કોઈ મીડિયેટર જે વચ્ચે હોય છે, જે આ કલાકારોને બોલાવતા હોય છે, બહુ સારા કલાકારો જ બોલાવે છે. બધા જે કલાકારો આવે છે, તમે સન્માન હમણાં કર્યું, બધા બહુ મોટા કલાકારો છે. એની બેન એમને પણ સમર્થન આપ્યું, ભરતભાઈ બી મળવા પણ આવ્યા હતા. એટલે દરેક પક્ષના, એવું નહીં કે ભાજપના, કોંગ્રેસના, દરેક પક્ષના જે અમારા ઠાકોર સમાજના જે નેતાઓ હતા, આગેવાનો હતા, જેમ કે નવઘણજી છે, અમારા કાંતિજી છે, એ બધા લોકો પણ આવ્યા હતા. અને સાહેબને જ કહેવા માંગુ, કલાકાર હોય છે તો એને તમે ઠાકોર કલાકાર છે એમ સમજીને તમે બહાર કેમ રાખો છો? એને બી તમે કલાકાર તરીકે જોડી લો ને. ઠાકોર કલાકાર છે એમ કહીને તો તમે એને બહાર રાખો છો. એ વખત ના પાડી હતી મેં કે ભાઈ આપણું કામ સિંગિંગનું છે, એક્ટર નહીં, આપણે એક્ટર છીએ નહીં, આપણી હાઇટ બોડી આવી છે, એક્ટર કોઈ એંગલથી લાગતો નથી, એટલે મેં ના પાડી હતી. પણ પછી મને મનાવી દીધો. પક્ષમાં, દરેક પક્ષમાં, કોંગ્રેસમાં બી છે, ભાજપમાં બી છે, એ સમાજના નેતાઓને પણ હું કહું છું કે ભાઈ મારી વેદના છે આ. ના રાજકારણ કરવું હોય તો મેં ના કીધું. 2007માં મોદી સાહેબનો હું મળ્યો હતો, જ્યારે એ મુખ્યમંત્રી હતા. ત્યારે ભાજપ સરકાર તરફથી જ ઓફર હતી મને. આજે વિક્રમ ઠાકોર દુઃખી છે, એ શબ્દો પણ સાંભળવા છે ને વિક્રમ ઠાકોરનું દુઃખ પણ જોવું છે. કારણ કે આટલા વર્ષ પછી પૈસા મહત્વના એ કદાચ કલાકાર માટે નથી હોતા. એટલે અત્યારે તમે કહો વિરોધ મેં કર્યો, પણ વિરોધ નથી કર્યો. મેં એક વિનંતી કરી છે કે એ બી મારા સમાજના બીજા કલાકારોને પ્રોત્સાહન મળતું નથી, એટલા માટે. ઓ કાળજે રે ચિતર્યા રે તારા નામને, ઓ કાળજે રે ચિતર્યા રે તારા નામને, નહીં આવો તો જાશે મારા પ્રાણ રે, પદમણી મારી એકવાર પીવને મળવા આવજે, ઓ ગોરી એકવાર પીવને મળવા આવજે. ઠાકોર સમાજ દુઃખી થયો છે? ઠાકોર સમાજ તો હંમેશા દુઃખી રહે છે બિચારો. ઠાકોરો દિલનો ભોળા છે, તમને ખબર છે. નમસ્કાર. આજે ચર્ચા કોની કરવી છે તો તમને ખબર જ હશે, એ ફ્રેમમાં પણ દેખાય છે. પણ એક એવા ગાયક કલાકાર, હું ન્યાય અન્યાયના પક્ષમાં નથી, પણ હું વાતના પક્ષમાં છું કે જ્યારે ગુજરાતી કલાકારોમાં ફેમસ થવું એ પણ એક ટાસ્ક હતો. એ સમયે વિક્રમ ઠાકોર એ ફેમસ હતા. જ્યારે આલ્બમ કે સીડી, ડીવીડી, વીસીઆર બનાવવા એ પણ જ્યારે કલાકારોને સમજ નથી, એ સમયે પણ જો ત્યારે વન વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચાલતા હતા એ વિક્રમ ઠાકોર હતા. એમના વખાણ કરવા બિલકુલ નથી આવ્યો. અને બીજું કિશન, ત્યારે સોશિયલ મીડિયાનો કોઈ જમાનો નહોતો. આજે એવું છે કે આજે સોશિયલ મીડિયાનો એ જમાનો છે કે તમે સારા એક્ટર હોય, તમારામાં પ્રતિભા હોય અને સોશિયલ મીડિયાનો ધક્કો મળે તમે ક્યાંથી ક્યાં પહોંચી જાઓ. પણ આજે જેમને વાત મૂકી છે, વાત કરવા આવ્યા છે કે ગુજરાતના કલાકારો ને વિધાનસભાની અંદર બોલાવવામાં આવે, અને વિક્રમ ઠાકોરનું કહેવું છે કે અમારા ઠાકોર સમાજનો કલાકાર ન હોય. એ વાતનું દુઃખ નથી કે સરકારે અથવા તો પ્રતિનિધિ મંડળે એમને નથી બોલાવ્યા, પણ એ વાતનું દુઃખ છે કે એમના સમાજનો એક પણ કલાકાર ન હતો. સીધી જ વાત એમની સાથે જ કરશું. વિક્રમભાઈ, વાત લાગી આવી આટલા વર્ષો પછી? ના, આટલા વર્ષો પછી આમ તો ઘણા વર્ષોથી મને થતું હતું કે વાત મૂકવું પડે. મારી પોતાના ઉપર હતી એટલે મેં આ વાત મૂકી નથી.
ઘણા ટાઈમથી આ બધા પ્રોગ્રામો હોય, સરકારી પ્રોગ્રામ હોય, એમાં ઘણા ટાઈમથી મને પણ નથી બોલાવતા. અને એનું વસવસું મને નથી એટલા માટે કે ભાઈ એટલા બધા પ્રોગ્રામો થતા હોય છે, એટલા બધા મારા ચાહકો છે, ફિલ્મો કરતો હોઉં છું, હું ખુદ બીજી હોઉં છું બહુ. અને બીજી એક વસ્તુ કે ભાઈ હમણાં કોઈ રિપોર્ટર બોલે કે ભાઈ અચ્છા તમારા ઠાકોર સમાજના લોકોને સરકાર પ્રોગ્રામ નથી આપતી એટલે તમે આવું પગલું ભર્યું. ત્યારે મેં કીધું કે એવું નથી. ઠાકોર સમાજના કલાકારોને પ્રોગ્રામ તો ઘણા બધા મળતા હોય, પણ સરકાર તરફથી એમને પ્રોગ્રામ મળે ને તો એને એક ઉત્સાહ જુદો હોય એમ. ને એમ લાગે ભાઈ કલાકારો કે ભાઈ સરકારે અમને બોલાવ્યા. એટલે હું મુદ્દો મેં મારી વાત ક્યારેય કરી જ નથી સોશિયલ મીડિયા પર પહેલાં. પણ જ્યારે ઠાકોર સમાજના દરેક કલાકાર ઉપર વાત આવી અને બીજા બધા ઘણા બધા કલાકારો છે જેમને આ રીતે ત્યાં આમંત્રણ નથી મળતું, એટલા માટે પછી મારે લાઈવ થઈને કહેવું પડ્યું. એટલે વિક્રમભાઈ તબક્કાવાર આવું થયું, કેમ આ વખતે કેમ આવો વિચાર આવ્યો અને આ વખતે કેમ સડનલી? કારણ કે અમે જોઈએ છે કે વિવાદ વગરના માણસ છે વિક્રમભાઈનો. વિવાદ અમે ક્યારેય નથી સાંભળ્યો અત્યાર સુધીમાં. હું એમ જ કહું છું ને, આ મારા માટે મેં કર્યું જ નથી અને આ વિવાદ પણ નથી. જો તમને કહું, તમે કહેતા તો વિવાદ, પણ મારા તરફથી વિવાદ નથી. પણ આ એક વિનંતી, વિવાદ તો થઈ ગયો છે કારણ કે વિક્રમ ઠાકોર બોલે છે કે ભાઈ કલાકારોમાં બે જૂથ પડી ગયા, વિક્રમ ઠાકોરની વેદના જાગે છે. અરે હા, બધી વસ્તુ સાચી. વેદના એ વેદના તો છે જ, પણ વિવાદ એટલા માટે ને, સરકાર સામે મારો કોઈ વિવાદ નથી. મારે તો સરકારને ખાલી વિનંતી કરવી છે કે આવા કોઈ મીડિયેટર જે વચ્ચે હોય છે, જે આ કલાકારોને બોલાવતા હોય છે, બહુ સારા કલાકારો જ બોલાવે છે. બધા જે કલાકારો આવે છે, તમે સન્માન અમલ કર્યું, બધા બહુ મોટા કલાકારો છે. પણ એમાંથી કીર્તિદાનભાઈ ગઢવીએ પણ એક સરસ વાક્ય બોલ્યા રહ્યા કે ભાઈ કલાકારની કોઈ નાત જાત હોતી નથી, કલાકાર હોય છે. તો હું સાહેબને એ જ કહેવા માગું, કલાકાર હોય છે તો એને તમે ઠાકોર કલાકાર છે એમ સમજીને તમે બહાર કેમ રાખો છો? એને બી તમે કલાકાર તરીકે જોડી લો ને. ઠાકોર કલાકાર છે એમ કરીને તો તમે એને બહાર રાખો છો. આવો ભેદભાવ થાય છે વિક્રમ? થાય છે. એટલે સાહેબ કીર્તિદાનને હું નથી પણ કીર્તિદાન જે વાક્ય બોલે હતા એટલે કીર્તિદાન સાહેબને કહું છું કે કીર્તિદાન ભાઈ આવું ભેદભાવ કરતા નથી, કોઈ કલાકાર પણ નથી કરતા. કે બીજા રાજભા હોય કે ભાઈ અમારા જિગ્નેશ કવિરાજ હોય, ગીતાબેન હોય, કિંજલબેન હોય, બધા જ કલાકાર જોડે બહુ સારો સંબંધ છે અને બધા જ હું એમને માન આપું છું, પણ એટલો જ મને પ્રેમ આપે છે. તો કલાકારના વિરોધમાં હું નથી કહેતો, પણ કલાકારના જે વચ્ચેના જે મીડિયેટરો હોય, કલાકારનો લાવા મેનેજમેન્ટ વાળા હોય, બધા એ લોકો આ બધું કરતા હોય છે. આવા મીડિયેટર કોણ ઘૂસી ગયા છે વિક્રમભાઈ? મીડિયેટર કોણ ઘૂસી જાય છે તો તમને ખબર છે, મને ખબર છે. આપણે કોઈનું પેલું વાત નથી કરવી, બધાને ખબર જ છે. વિક્રમભાઈ, કેટલા વર્ષની જર્ની છે કલાકાર તરીકે? એઝ એ હીરો તરીકે તો હું મારે 2006માં પહેલી પિક્ચર આવેલી મેસવા ફિલ્મ્સમાંથી. બહુ ટાઈમથી 2006 એટલે અત્યારે 2025 ચાલે છે. 19 વર્ષ થઈ ગયા. 19 વર્ષમાં વિક્રમ ઠાકોરે શું આપ્યું ગુજરાતમાં? એ તો ગુજરાતની જનતાને ખબર છે, બધાને ખબર છે શું આપ્યું. બસ મેં મહેનત કરી છે, મારા બનતા મેં પ્રયત્નો કર્યા છે, સારા ગીતો આપવાનો પ્રયત્ન કર્યો છે. દરેક સમાજના ગીતો પણ મેં ગાયા છે. નશાબંધીની વાતો પણ મેં ગીતો દ્વારા રજૂઆત કરી છે. શિક્ષણની વાતો મેં કરી છે. અમારા સમાજમાં શિક્ષણ બહુ ઓછું હોય, વ્યસનો વધારે હોય, તો એ ટાઈપના ગીતો પણ મેં બનાવ્યા છે સમાજને સુધારવા માટે, કે સમાજ આગળ વધે. બીજા સમાજ જેમ બહુ આગળ વધેલા છે એમ અમારો સમાજ પણ આગળ વધે. તો આ બધા કુરિવાજો, આવા બધા વ્યસનો અને શિક્ષણના માર્ગે આગળ તમારે ચાલવું જોઈએ. આ બધા ઘણા બધા ગીતો મેં અમારા સમાજ માટે પણ લખેલા છે. સંઘર્ષ કેવો હતો વિક્રમભાઈ 2006 આપણે શરૂઆતમાં મારી જ પ્રસ્તાવના હતી કે ત્યારે સોશિયલ મીડિયા નહોતું, છતાંય વિક્રમ ઠાકોરનો 19 વર્ષથી એક પ્રકારનો તપતો સૂરજ રહ્યો. સંઘર્ષ 2006 પછી નહોતો, એના પહેલાં હતો. એટલે એ વખતના ટાઈમે એક ખાલી સિંગર જ હતો અને કીબોર્ડ વગાડતો, ફ્લ્યુટ વગાડતો. એ વખતે દૂર સુધી હું પ્રોગ્રામમાં મેં મારા પપ્પા સંતવાણી કરે છે, એમની જોડે મારા મોટાભાઈ જીવરાજભાઈ, કિશોરભાઈ, અમે લોકો નવરાત્રિ હોય તો ગાંધીનગરના અલગ સેક્ટરોમાં નાના પ્રોગ્રામો કરતા. એ વખત બહુ સ્ટ્રગલ હતી. સાથે બીજા બધા નાના મોટા કલાકારો જોડે વગાડવા જતો હતો. ગાવાનું બહુ ઓછું હતું મારે એ વખતે. પહેલાં આ બધું વગાડતો હતો, કીબોર્ડ, ફ્લ્યુટ, એ બધું. રેકોર્ડિંગમાં જતો હતો, રેકોર્ડિંગમાં 20 જવાનું થાય, આ બાજુ રાજકોટ જવાનું થાય, ત્યાં અમુક ટાઈમ સ્કૂટર લઈને જતો હતો, બસમાં જવાનું થાય. સ્ટુડિયો પર નાવા ધોવાની વ્યવસ્થા ના હોય તો આખી રાત ફ્લ્યુટ કે કીબોર્ડ વગાડ્યું, સવારે નાવા ધોવાનું થાય તો ડેપોમાં જવાનું થતું હતું, એસટી ડેપોમાં. અમુક ટાઈમ એવું થતું હતું કે સ્કૂટર લઈને ગયા હોય તો સ્કૂટર વચ્ચે બગડી, રાતે 10 વાગે સ્કૂટર બગડી ગયું. ઇલેક્શનના ટાઈમ હતો એ વખતે, વિસનગરથી આવતી વખતે. તો સ્કૂટર બગડી, આખું સ્કૂટર દોરીને મેં માણસા સુધી લઈ ગયા, સવાર પહોંચ્યા અમે માણસા. એટલે આવી તો ઘણી બધી સ્ટ્રગલો છે પહેલાં. પણ 2006માં
એઝ એ ડિરેક્ટર અમારા હર્ષુભાઈ પટેલ એમણે પિક્ચર બનાવી હતી એકવાર પીને મળવા આવજે, અને એ વખતે પણ એવું જ હતું કે ભાઈ આટલી બધી સ્ટ્રગલ કરીએ છીએ, આમાં બી એટલું બધું. પછી ગાવાનું ચાલુ કર્યું પછી મારે થોડી સ્ટ્રગલ ઓછી થઈ અને બધા લોકોએ મને મારું સિંગિંગ લોકોએ પસંદ કર્યું. ને પછી જેમ મણિરાજ બારોટની પિક્ચર આવી હતી ઢોલો મારા મલકનો, એવી રીતે મને પણ ઓફર કરી મેસમા ફિલ્મ્સના બધા પ્રોડ્યુસરોએ કે ભાઈ તારી પણ ફિલ્મ બનાવીએ, મણિરાજની બનાવી હતી હિટ જોઈ હતી એવી રીતે. તો મેં પણ એ વખત ના પાડી હતી, મેં કહ્યું ભાઈ આપણું કામ સિંગિંગનું છે, એક્ટર નહીં, આપણે એક્ટર છીએ નહીં, આપણી હાઇટ બોડી આવી છે, એક્ટર કોઈ એંગલથી લાગતો નથી, એટલે મેં ના પાડી હતી. પણ પછી મને મનાવી લીધો અને 2006માં પિક્ચર આવી એકવાર પીને મળવા આવજે. ને ત્યાર પછી મને લાગ્યું કે ના હું એક્ટિંગ કરી શકું, થોડું બધા કલાકારો જોડી શીખ્યું, બધા ડાયરેક્ટર જોડી શીખ્યું, એટલે કેવી રીતે એક્ટિંગ કરે છે, કેવી રીતે એક્ટિંગ કરાવે છે, એ લોકોને જોઈને અત્યારે અહીંયા સુધી પહોંચ્યો છું. એ જે એકવાર પીયુને મળવા જે શબ્દો હતા લોકોને રડાવી દેતા હતા. હાજી. અને એ વિક્રમ ઠાકોર એ ઉત્તર ગુજરાતમાં કે ગમે ત્યાં એ વાત લઈને જાય તો લોકોની આંખમાં આંસુ સિવાય કોઈ ઓપ્શન ના રહેતો. આજે વિક્રમ ઠાકોર દુઃખી છે, એ શબ્દો પણ સાંભળવા છે ને વિક્રમ ઠાકોરનું દુઃખ પણ જોવું છે, કારણ કે આટલા વર્ષ પછી પૈસા મહત્વના એ કદાચ કલાકાર માટે નથી હોતા, પણ માન માન એ જ મહત્વનું હોય છે. સવાલ જ ને જો એ માન સન્માન તો મારો સમાજ છે અને દરેક સમાજના મારા જે ચાહકો છે દરેકે મને ખૂબ જ પ્રેમ ને માન સન્માન આપ્યું છે, એટલે બીજેથી કોઈ અપેક્ષા આમ તો હતી જ નહીં. એટલે અત્યારે તમે કહો છો વિરોધ મેં કર્યો, પણ વિરોધ નથી કર્યો, મેં એક વિનંતી કરી છે કે બી મારા સમાજના બીજા કલાકારોને પ્રોત્સાહન મળતું નથી, એટલા માટે એ શબ્દો સાંભળવા છે વિક્રમભાઈ. ગીતના બે શબ્દો સાંભળો. ઓકે. હો કાળજે રે ચિતર્યા રે તારા નામને, હો કાળજે રે ચિતર્યા રે તારા નામને, નહીં આવો તો જાશે મારા પ્રાણ રે, પદમણી મારી એકવાર પીવને મળવા આવજે, હો ગોરી એકવાર પીવને મળવા આવજે. વિક્રમભાઈ, ઠાકોર સમાજના નેતાઓની ગુજરાતમાં કમી નથી. સૌથી મોટી કોમ્યુનિટી ગુજરાતમાં બે છે, પાટીદાર અને ઠાકોર સમાજ. તમે કોળી ઠાકોર સાથે કરો તો ગુજરાતની સૌથી મોટી જ્ઞાતિ થાય છે. છતાં પણ વિક્રમ ઠાકોરે જાહેરમાં આવીને પોતાની વ્યથા ઠલાવવી પડે, વિરોધ નહીં પણ વ્યથા ઠલાવવી પડે, વેદના કેવી પડે, બરાબર? તો ઠાકોર સમાજના નેતૃત્વ પર સવાલ આવે છે કે કેમ આ પ્રકારની સ્થિતિઓ ઊભી થાય? હું એમ જ કહું છું, મારા ઠાકોર સમાજના જે મોટા મોટા વડીલો છે, આગેવાનો છે, સમાજના જે પક્ષમાં, દરેક પક્ષમાં, કોંગ્રેસમાં બી છે, ભાજપમાં બી છે, એ સમાજના નેતાઓને પણ હું કહું છું કે ભાઈ મારી વેદના છે આ, હું તમને ફરિયાદ નથી કરતો, પણ આ બધી વસ્તુ આ સમાજને ન્યાય ના મળતો હોય એ તો એ બધું તમારે જોવાનું હોય, અમારે આવી બોલવાનું ના હોય. તો ખરેખર એ તમારી ફરજમાં આવે, તમારે કરવું જોઈએ. તમે નથી કરતા તો અમારા જેવાને કરવું પડે, સીધા માણસને આ બધું કરવું પડે, કે અમારું કામ તો ગાવાનું છે ને એક્ટિંગ કરવાનું છે અને બધાને મનોરંજન પૂરું પાડવાનું છે. તો વાત તો એવી છે કે વિક્રમભાઈ રાજકારણ કરે છે. ના, રાજકારણ કરવું તો મેં ના કીધું 2007માં મોદી સાહેબનો હું મળ્યો હતો, જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપ સરકાર તરફથી જ ઓફર હતી મને ટિકિટ આપવાની. ત્યારે મોદી સાહેબને મળ્યો તો એમને પ્રણામ કર્યા, સાથે ચા પાણી કર્યા, અને મોદી સાહેબે કીધું બોલ દીકરા શું છે તારું, શું વિચારસ તું એમ. તો મેં વખત કીધું તું એમને કે સાહેબ હમણાં તો આ ફિલ્મ લાઈન મારી સારી ચાલી રહી છે, એટલે હમણાં તો મારો કોઈ વિચાર એવો નથી. તો એમણે પણ કીધું બહુ સારી વાત છે, તું તારી લાઈનમાં બરાબર છે, ભવિષ્યમાં જો હોય તો કહેજ મને. સાહેબ ચોક્કસ કહીશ. આટલી વાત તો એટલે કહેવાનો મતલબ એમ કે તમે એમ કહો છો કે ભાઈ રાજકારણ કર્યું હતું, તો 2007ની વાત કહું તો એ વખતે હું રાજકારણમાં નથી જોડાયો. આટલા વર્ષો સુધી ઘણી વખત મને ઓફર આવી છે તો હું નથી જોડાયો. એવું નથી કે મને કોઈ પક્ષ પસંદ નથી, પક્ષ તો બધા પક્ષ સારા જ છે અને દરેકનું સન્માન કરું છું, પણ એક મારું મેં એવું વિચાર્યું હતું કે ભાઈ મારી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ 2006થી મારી પિક્ચર આવી ત્યાંથી ફરીથી ઊભી થઈ છે, તો આને હજુ પણ આગળ લઈ જવું છે. અને એક હું રાજકારણનો માણસ નથી, સીધા સાધુ માણસ છું, તો રાજકારણ આપણું કામ નથી. તમને તમારા સમાજમાં હું નામ કહું હવે, હા, સૌથી મોટું નામ અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, નવીનજી ઠાકોર, તમામ ભરતજી ઠાકોર, બળદેવજી ઠાકોર, તમામ નામ રાધન પછી લ્યો તો તમે નામ ગણતા થાકી જાઓ, પણ એટલા દિગ્ગજ નેતાઓ છે. આ કોઈ નેતાઓએ તમારો સંપર્ક કર્યો આ ઘટના બની ગયા પછી, તમારી વ્યથા પછી? હા, પછી ઘણા બધા નેતાઓએ સંપર્ક કર્યો અને સમર્થન પણ આપ્યું. ઘણા બધા કોંગ્રેસના નેતા હોય સમાજના, કે પછી ભાજપના નેતાઓ હોય, ઘણા જેમ કે અલ્પેશભાઈ ભાજપના નેતા છે, એમને પણ કીધું કે બરાબર જે થઈ ગયું, અજાણતા થઈ ગયું, કેવી રીતે થયું ખબર નથી, પણ અમે ચોક્કસ જોઈશું ને આગળ શું થઈ શકે છે એનું અમે
જાણ કરી. અચ્છા, અલ્પેશભાઈનો ફોન આવ્યો હતો તમને? હવે તો હા. બીજું શંકરભાઈ પણ ઉત્તર ગુજરાતથી બિલોંગ કરે છે. શંકરભાઈ સાથે કોઈ વાત થઈ? કારણ ના, કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ છે. અધ્યક્ષ છે. હા, ના એમની એ સાહેબ જોડે વાત નથી થઈ, પણ ગેનીબેન એમને પણ સમર્થન આપ્યું, ભરતભાઈ બી મળવા પણ આવ્યા હતા. એટલે દરેક પક્ષના, એવું નહીં કે ભાઈ ભાજપના, કોંગ્રેસના, દરેક પક્ષના જે અમારા ઠાકોર સમાજના જે નેતાઓ હતા, આગેવાનો હતા, જેમ કે નવઘણજી છે, અમારા કાંતિજી છે, એ બધા લોકો પણ આવ્યા હતા. અને ભૂપતજી તમને ખબર છે, તમારા મિત્ર જ છે. તો વિક્રમભાઈ, કલાકાર હોય છે ને, જ્ઞાતિ કે સમાજ નથી હોતો. તમે વિધાનસભામાં લઈ જવાનું આયોજન કરો છો બધા કલાકારોને, લઈ જાય આયોજન કર બધાને, એટલે દુઃખ થયું કરું છું એવું નહીં, પણ જે વખતે આ થયું તો એ લોકોએ લઈ જવા જોઈતા જોઈતા. હતા. હા, એમ એટલે હું તમને હવે તો શું થયું? હવે પૂરું થઈ છોકરું સમજાય એવી વાત હવે તો થાય. ફોર્માલિટી વાળી વસ્તુ થઈ ગઈ. જો તો એ જે આયોજન થયું એમાં કોઈ ક્રાઇટેરિયા ના હોય, કાને લઈ જાઓ, કાને લઈ જાઓ, તો પછી એ આમંત્રણમાં બધા જ કલાકારો આવવા જોઈતા હતા. તો એક કેટેગરી નક્કી થઈ, તો એ કેટેગરીમાં તમારા કહેવા પ્રમાણે તમે અથવા ઠાકોર સમાજના બીજા કોઈ કલાકારો નહોતા. આ વાત નંબર 1. મને તો હું ગણતો જ નથી. હું કહું હા, બીજા મને નહીં. બીજા વાત નંબર 2 કે જે સરકારી કાર્યક્રમો આપવામાં આવે છે, હાજી, અને હું તમને એમ કહું કે મહિનામાં કોક જ દિવસ એવા જતા હશે ગુજરાતના કોઈના કોઈ ખૂણે સરકારી કાર્યક્રમ હોય, થાય છે, તો એ કાર્યક્રમો પણ નથી મળતા. વાત નંબર 2 આ મહત્વની વાત છે કે ભાઈ સરકારી કાર્યક્રમો, કારણ કે સરકારે બધાયની માય બાપ છે, કોઈ એક કલાકારની નથી. ના, મારો તો સપોર્ટ છે સરકારને. સપોર્ટ બંને સરકારને કદાચ એક એવું હોય કે ભાઈ ઉત્તર ગુજરાતમાં સરકારી કાર્યક્રમો છે તો આપણે એ બાજુ ચાલતા કલાકારોને આપીએ, સૌરાષ્ટ્રનો હોય તો એ બાજુ ના આપીએ. પણ તમારા કેવા પ્રમાણે ઠાકોર કલાકારોને ગુજરાત સરકારના કાર્યક્રમો નથી મળતા. હાજી, આ 2 વાત મહત્વની થઈ. વાત નંબર 1 ને છોડી દો કે કાર્યક્રમ પતી ગયો ને પૂર્ણ થઈ ગયો. હા, એ થઈ ગયું. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે બી સરકાર બોલાવશે અથવા તો નહીં જ બોલાવે, જે થશે. પણ વાત નંબર 2 કે ગુજરાત સરકારના જે કાર્યક્રમો થાય છે એની અંદર જે કલાકારોને આર્થિક ચૂકવણી પણ સારી થાય છે, અને એમાં એનો કોઈ એવો રૂલ્સ પણ નથી કે ભાઈ આટલા ટેન્ડર જેવું તો છે જ નહીં, ટેન્ડર માન્ય અને કોન્ટ્રાક્ટ આપો, ગમે એ કલાકારને સરકાર કાર્યક્રમ આપી શકે. તો આના માટેની લડત અથવા તો રજૂઆત વિક્રમ ઠાકોર કેવી રીતે કરશે, એના મહત્વની વાત છે. અને ઘણા બધા કલાકારોને આ વાત ખૂંચે છે કે એને સ્થાન તો અમને કેમ નહીં. એટલે જ કીધું મેં, જો સરકારને એટલા માટે હું રજૂઆત કરવાની વાત કરી કે ભાઈ તમે દરેક કલાકારને તમે બોલાવો છો, મોટા મોટા પ્રોગ્રામો સરકારી થાય છે, બરાબર? એવું નહીં ઠાકોર સમાજના કલાકારો બોલાવો છે એટલે એ પૈસા માટે તમને આટલું, કે હું પણ કહું છું નહીં, અરે પૈસા માટે કેમ ના હોય? તમારી રોજગારી છે, તમારી રોજગારી છે, બરાબર છે. તમારે મફત તો પૈસા લેવા નથી, ગાઈને પૈસા લેવાના. તમે એન્ટરટેનમેન્ટ કરીને પૈસા લેશો, બીજો આવશે એન્ટરટેનમેન્ટ કરીને પૈસા લેશે. કોઈ બી કલાકાર હોય એની અપેક્ષા શું હોય? પહેલા પૈસા કરતા માન મર્યાદા, અને સરકાર પ્રોગ્રામ આપે છે તો એને એક ધગસ વધે નહીં, એને એવું થાય કે શું વાત છે, સરકારે એમને પ્રોગ્રામ આપ્યો. મહત્વનું છે, પૈસાનું મહત્વ નથી. પૈસા તો દરેક જગ્યાએ પ્રોગ્રામમાં કમાઈ જ લઈએ છીએ. ઠાકોર સમાજ તો આટલો બહોળો સમાજ છે, મળે જ છે. આની રજૂઆત માટે શું પ્લાનિંગ છે? કેવી મોદી સાહેબે તમને એવું કીધું કે રાજકારણમાં આવું ત્યારે કે છે, તમારે રાજકારણમાં તો જવું નથી, પણ આ વ્યથા કહેશો કે અમારી સાથે આવો અન્યાય થાય છે? મોદી સાહેબને મળવાનું થાય તો ચોક્કસ કહીશ, ને કદાચ એમને ખબર પણ હોઈ શકે છે. કારણ કે હવે તમે અવાજ ઉઠાવ્યો, ખબર તો પડી ગઈ હશે કે ભાઈ આ પ્રકારની, કારણ કે મોદી સાહેબ હતા ત્યારે આવી ઘટના નથી બનતી ગુજરાતમાં. અને મોદી સાહેબનું કેવું છે, કોઈને એકવાર જોઈ લે ને તો એ રૂખી જાય તરત. હું એક અમારા ઠાકોર સમાજનું એક સ્કૂલ માટે જગ્યા આપી હતી 3 સેક્ટરમાં, ત્યારે ભાષણ આપતા હતા ને ત્યારે મને પાછળ બેઠો હતો, ત્યારે બી બોલતા કીધું તેમને કે વિક્રમ ક્યાં છે? તો હું કહું સારું, મેં કદી આમને મળ્યો નથી, કદી જોયા નથી, તો આ મને કેવી રીતે ઓળખે? તો એટલું એમનું માઇન્ડ છે કે તરત એમને બધું ખબર હોય કે ભાઈ કોણ ક્યાં શું કરી રહ્યો છે. તો મોદી સાહેબને ખબર હશે, એમને ખબર છે કે વિક્રમ કોણ છે, એટલે એ પણ બહુ સારા, મને બહુ એ વખતે પણ બહુ સારી રીતે રાખતા હતા. વિક્રમભાઈ, અત્યારની સ્ટ્રગલ શું છે કલાકારોની? 6 ની જવા દો, 25 ની વાત કરીએ તો માર્કેટમાં ટકવું કેવી રીતે, માર્કેટમાં ઉપડવું કેવી રીતે, અને માર્કેટમાં કન્ટિન્યુટી, કારણ કે દર 4-5 વર્ષે આખો કલાકારોનો નવો સ્લોટ આવે. હવે અત્યારે તમે જુઓ તો ઘેર કલાકાર છે એમ કહેવાતો હોય ચાલે. અને પહેલાંની જે ક્વોલિટી, કલાકારો જે ગીતોની ક્વોલિટી હતી બહુ સારી હતી. એક કેસેટમાં 12 ગીત હતા, પણ એ ગીતોની ક્વોલિટી મ્યુઝિકથી લઈને બધી રીતે બહુ સારું હતું. કલાકાર બી એક સારા કલાકારો જ હતા, એક લિમિટેડ હતા પણ સારા કલાકારો હતા. અત્યારે તમે જોવો છો કે ભાઈ કોઈને ગાતા ના આવડતું હોય
કોઈ ડાન્સર હોય તો ડાન્સર થઈને પછી હોય થઈને હું સિંગર બની ગઈ છું કે સિંગર બની ગયો છું, તો કશું ગાતા ના હોય તો સૂરનું જ્ઞાન ના હોય તો એક યુટ્યુબમાં ખાલી એકાદું સોંગ થોડુંક બી પિકઅપમાં આવી ગયું હોય, એક કડી ખાલી viral પકડી ગઈ થઈ હોય જાય. તો ભાઈ પોતાની જાતે એવું સમજે કે ભાઈ હું સ્ટાર થઈ ગયો. એવા બધા પણ કલાકારો છે. સ્ટ્રગલ બહુ છે, પણ અત્યારે આ સોશિયલ મીડિયા દ્વારા આવું પણ થતું હોય છે. કોઈ એવી લાઈન આવી જાય, કોઈ એટીટ્યુડ વાળી લાઈન કોઈ આવી જાય કે ભાઈ ફલાણો રાજા, ફલાણો આમ ને ફલાણો, તો એવું કોઈ લાઈન આવી જાય તો એ લોકો એને વધારે એટીટ્યુડ વાળી હોય તો બધા લોકો એને પેલું એન્જોય કરતા હોય છે. તો આવું બધું બી થતું હોય. પણ જે પહેલાંના જેવા સોંગ થતા હતા, જે કર્ણપ્રિય સોંગો, એ બહુ ઓછા થઈ ગયા છે અત્યારે. તમે એવું કીધું હતું કે 2 જૂથ છે કલાકારોમાં. હાજી, આ કયા જૂથો છે? એ તો તમે જોવો જ છો રાજકારણમાં. આ જો બી આ સરકારના જે પ્રોગ્રામો હોય છે, બરાબર, મેં કીધું સરકારને ખબર પણ નહીં હોતી કે કેમ કે સરકાર આ ભાઈ આપણા સાહેબ છે ભૂપેન્દ્રભાઈ સાહેબ, બરાબર, તો એમને તો આખા ગુજરાતનું કામ બધું જોવાનું હોય, બરાબર, તો કઈ જગ્યાએ બધી જગ્યાએ ધ્યાન આપી શકે, તો એ બધાને કામ શું સોંપી દીધેલા હોય. તો એ રીતે એ કલાકારોનું કામ સોંપી દીધેલું હોય છે કે ભાઈ આ લોકો કરશે. તો એ લોકોના અંદર મનગમતા કલાકારો હોય એ લોકોને બોલાવે છે. એ ચોખ્ખી વસ્તુ છે ને. એમને ગમવા કરતા પબ્લિકને કયા કલાકારો ગમે છે એ પ્રમાણેના હોવા જોઈએ કાર્યક્રમ. એવા હોય છે એમ ના કે ભાઈ મહેસાણામાં કાર્યક્રમ છે તો અહીંયા કોણ ચાલે, ના, સાચી વાત. કે બનાસકાંઠામાં કાર્યક્રમ છે તો કોણ ચાલે. જે કલાકારો બોલાવે છે એ પબ્લિકને ગમે છે, પબ્લિકના થ્રુ એના દ્વારા જ આવેલા છે, પબ્લિકની ચોઈસ જ છે, એમાં કોઈ સવાલ જ નહીં. પણ એક લિમિટેડ એ લોકોના કલાકારો ફિક્સ થઈ ગયા છે એમ. તમે જેમ કીધું ઉત્તર ગુજરાતમાં તો ઉત્તર ગુજરાતના કલાકારને તમે બોલાવો ને, સૌરાષ્ટ્રના તો સૌરાષ્ટ્રના કલાકારને બોલાવો, અથવા તો તમે એક કામ કરો, આપણે ભારતની ટીમ જેમ અલગ અલગ ટીમ પાડી છે ને, ટેસ્ટની અલગ, વન ડેની અલગ ને 20ની અલગ, એવી તમે 3 ભાગલા પાડો. ડાયરાના કલાકાર ડાયરાનો હોય તો ડાયરાના કલાકાર અલગ રાખો, રાસ ગરબા લોકગીતોનો હોય તો એના કલાકાર એ પ્રમાણે ના રાખો. એવી રીતે તમે રાખી શકો ને. હાસ્ય દરબાર હોય તો ડાયરામાં જ આવી જાય. તો એ રીતનું તમે કરી શકો, કરવું હોય તો બધાને ન્યાય, બધા કલાકારને ન્યાય મળી રહે. દરેક માણસ છે ને એ પોતાના જીવનમાં જોતો હોય છે કે હું અત્યારની દ્રષ્ટિએ ક્યાં છું. તમે 2006 થી 2025 એની પહેલાની જે તમારી સ્ટ્રગલ ને મહેનત હતી, તમને તમારી પોઝિશનથી કેટલા ખુશ છો ને ક્યાં છો? તમારી પોઝિશનમાં અંતરાત્માને પૂછો તો વિક્રમ ઠાકોર ક્યાં છે? અરે એકચ્યુઅલી જ્યારે મેં શરૂઆત કરી ગાવાની ને વગાડવાની, એ વખતે મેં ખાલી એટલું વિચાર્યું હતું કે ચલો આગળ જતાં હું ખાલી મ્યુઝિક ડાયરેક્ટર બનીશ અથવા થોડો સિંગર બનીશ. પણ મેં વિચાર્યું નહોતું કે હું એક્ટર બનીશ. પિક્ચર આવી 2006માં, અને એ પછી જે સફળતા ઉપર સફળતા, જે મારા ચાહકો ઠાકોર સમાજથી લઈને દરેક સમાજના ચાહકોએ મને વધાવી લીધો. અને એ ખુશી, કેમ કે જિંદગીમાં સપને વિચાર્યું નહોતું કે ભાઈ કેમેરા સામે મારે એક્ટિંગ કરવાની છે. ને એ આખું સપનું જ એક અલગ પ્રકારનું સપનું હતું કે સારું આ સાચું છે ખોટું છે ખબર નથી પડતી ને. એટલે બસ મારી સફળતાથી હું બહુ ખુશ છું. ને એનું શ્રેય જાય છે અમારા દરેક પ્રોડ્યુસર, ડાયરેક્ટર, પૂરી ફિલ્મ લાઇનના બધા જ ટેકનિશિયનો, સાથે સાથે અમારા ચાહકો, અમારા ઠાકોર સમાજ, દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અત્યાર સુધી પણ એનો એ જ પ્રેમ, અત્યાર સુધી આટલા વર્ષો સુધી પણ એનો પ્રેમ બીજા ઘણા બધા કલાકારો આવીને ગયા એક્ટરોમાં, પણ મને જેટલો પ્રેમ આપ્યો છે એટલો કોઈને પ્રેમ મારા ખ્યાલથી કોઈને મળ્યો નથી. મને એવું લાગી રહ્યું છે. વિક્રમભાઈ, કલાકારોમાં રાજનીતિ ઘૂસી ગઈ છે? સવાલ જ નહીં, તો ઘૂસી જ ગઈ છે ને બધી. બધી જગ્યાએ રાજનીતિ છે, ક્યાં નથી? કયો કલાકારોની વાત ક્યાં? તમે જોવો તો છો. અને કલાકારો ચૂંટણીમાં સ્ટેજ ઉપરથી વખાણ કરવામાં બાકી નથી રાખતા પછી. ના, જ્યાં કરવા જોઈએ. પછી ચાપલુસી ને વખાણના બહુ ફરક હોય છે. અમે બી કરીએ છીએ વખાણ, નથી કરતા. કોઈ બી સમાજના, કોઈ બી પક્ષના નેતાઓ અમારા સ્ટેજ ઉપર આવે તો અમે કરીએ જ છીએ વખાણ. કરવા જ જોઈએ. સારું કામ કરે છે લોકો. ના, આપણે ના કરતા તો આપણે કંઈક બોલીએ તો ઉપર ના કરતા તો એ કરે. તમારા એક શબ્દ બહુ જોરદાર છે, ચાપલુસી કરવી ને વખાણ કરવી. આમાં હાથી ઘોડાનો ફેર છે? સવાલ જ નહીં. છે ને, ફેર છે ને. નહીં, તમે જ્યારે લાઈવ પ્રોગ્રામ કરી, તમે જ્યારે કોઈ પ્રોગ્રામ જોતા, તમે કોઈ બી કલાકાર બોલતો તમને જ ખબર પડી જાય કે આ ચાપલુસી જ ખાવા. વિક્રમભાઈ, છેલ્લો પ્રશ્ન લાગે છે કે, અને રિક્વેસ્ટ કહો કે પછી માંગ કહો કે વિરોધ કહો, જે તમે કર્યું એ ફેરફાર આવશે? આશા છે તો કે આનાથી ચેન્જ આવશે? એનું કારણ છે કે આવા મીડિયેટરો, જે વચ્ચેવાળા જે છે, જે ખરેખર ખોટું કરી રહ્યા છે, જે આગળ જતાં સરકારને પણ નુકસાન થઈ શકે છે. મારું માનવું એવું છે. સરકારને બી કદાચ ખબર હોય, પણ નહીં હોય. મારા ખ્યાલ ખબર હોય તો પછી આ વસ્તુ થઈ જ ના શકે. જેમ સરકાર બધાની છે, દરેક સમાજની છે. તો મારા ખ્યાલથી આવા મીડિયેટરો ધ્યાનમાં હવે રાખવું જોઈએ કે ભાઈ આવું ના થાય. ચલો ભાઈ, એવું નથી કહેતા કે ભાઈ જે બી હોય એ લોકોને હટાવી દેવા જોઈએ કામ કે તેમ, પણ
આગળ વિચારવું જોઈએ લોકો ભાઈ દરેક સમાજને સાથે લઈને આપણે આ કામ કરવું જોઈએ. અચ્છા તમારા સમાજના નેતાઓથી સંપર્ક કર્યો સરકારમાંથી કોઈ તમારી યાર વાત કરી કે વિક્રમભાઈ શું થયું શું નહીં થયું ક્યાં દુઃખ થયું? ના સરકારમાંથી તો કીધું કે આ ખાલી અલ્પેશભાઈની જોડે વાત થઈ મારે. બીજા કોઈ નેતા હોય કે કોઈએ મને વાત કરો કદાચ ટ્રાય કર્યું પણ હોઈ શકે, પણ કાલે તો એટલા બધા ફોન મારા ચાલુ હતા તે મેળ જ નહોતો પડતો કોઈની જોડે વાત કરવાનો. ઠાકોર સમાજ દુઃખી થયો છે? ઠાકોર સમાજ તો હંમેશા દુઃખી રહે છે બિચારો. ઠાકોરો દિલનો ભોળા છે, તમને ખબર છે, એટલે કશું બોલી શકતા નહીં વધારે. પણ શું કરીએ? વિક્રમભાઈ તમારા ચાહકો માટે એક 2 લાઈન કડી કરી દો પછી આપણે પૂરું કરીએ. હા, તો જો મેં કીધું મેં મારા અત્યાર સુધીના સમયગાળામાં મારા જીવનમાં મેં દરેક પ્રકારના સોંગ ગાયા છે. સમાજ માટેના ગાયા છે, લવ સોંગ ગાયા છે, બાપ અને દીકરીનું સુંદર મજાનું સોંગ હમણાં જ બહુ સારું ચાલી રહ્યું છે. આ માવતરનો સાચો સહારો મારી દીકરી છે તુલસીનો ક્યારો, એની મમતાનો કોઈ ના કિનારો, એની મમતાનો કોઈ ના કિનારો, મારી દીકરી હો મારી દીકરી છે તુલસીનો ક્યારો, આ માવતરનો સાચો સહારો. આવો તો ઘણા બધા ગીત છે. તો આ ગીતને તમે કયા સ્ટેજ ઉપર મૂકી શકો? તમે ડાયરાના સ્ટેજ ઉપર આ ગીત ના ગવાય? 1000%. આવા તો ઘણા બધા ગીતો છે મારા. તો એ લોકો એક આ ખાલી ફિલ્મી કલાકાર છે તો એ ખોટી વસ્તુ છે ને. વર્ષોથી આટલા બધા સોંગ મારા છે, કદાચ એટલા સોંગ સારા સોંગ એટલા બીજા કોઈ કલાકારના કદાચ ના બી હોઈ શકે. મારા ખ્યાલ પ્રમાણે ઘણા બધા બહુ સારા સિંગરો છે. અને તમારા તો તમે ખુદે પ્રોડક્શન વાળા ગીત છે કે ભાઈ લેખકોએ પહેલી વાર ગવાતું અને કેવું મેં કોઈ બી સોંગ ગાયા છે તો પૈસા ભાઈ ભૂપતજી કે ચલો ભાઈ મારી જોડે સોંગ છે, તમારું સોંગના પૈસા બોલો, મારું જે પેમેન્ટ હું બોલું કે આટલું પેમેન્ટ, સોંગ લીધું આવ્યું ગઈ નાખ્યું. એવું નથી કરતો હું. તમે પૈસા મને ઉસાવો તો ચાલશે, સોંગ મને ગમવું જોઈએ તો આગળ વાત. પૈસા બી નહીં લઉં, ચલો ભાઈ સોંગ સારું છે, સોંગ ગાવું જોઈએ. અને મારો પહેલેથી આ નિયમ છે, પૈસા માટે મેં પ્રોગ્રામ પણ પૈસા માટે નથી કરતો કે કોઈ બી યુટ્યુબ સોંગ એવા સોંગ હોય પૈસા માટે નથી કરતો. સામેથી પૈસા મળે છે એ વસ્તુ જુદી છે. બિલકુલ આભાર. અને કલાકાર પૈસાનો મોતાજ ન હોવો જોઈએ, કલાકાર પોતાની કલાનો મોતાજ હોવો જોઈએ. અને તમામ લોકોને કલાકારોની કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ નથી હોતો. કોઈ પણ જગ્યાએ જાય કલાકાર પોતાની કલાથી વખણાય છે, પોતાની જ્ઞાતિથી નહીં. આપણા ગુજરાતમાં પણ આ જ હોવું જોઈએ કિશન. અને હવેથી તમામ કલાકારોને સરકાર સમાનતાથી રાખે, બસ વિક્રમભાઈ સાથે અમારી પણ આ જ અપેક્ષા. નમસ્કાર. હું તમને